પણ જો મર્સિડીઝ લઈને ગ્રાહક આવે અને એની પાસે 5 રૂપિયાની તમે ખોટ ખાવ ને તો એ તમારો 50 રૂપિયાનો ધંધો કરાવીને જાય. મેં કીધું એવું તો કેવો તમારો ધંધો કે 16 માણસો આવા ને તમે પાછા સાવ સાદા? તો કે સ્વામી મારી દુકાન છે ને વરલી વિસ્તારમાં છે. વરલી વિસ્તારમાં કોઈ સામાન્ય માણસ રહેતો હોય નહીં, કરોડોપતિ હોય ને એ જ રહે. કોઈ પણ જગ્યાએથી અમારે ફોન આવે એના ઘરે જઈને અમે કરિયાણું પહોંચાડી દઈએ. એક પણ વસ્તુ અમારે ખરીદવી નહોતી તોય એ દુકાનદારે આ ભગવાનના વાઘા, આવા કલરના વાઘા, આવા વર્કવાળા 3 કલાક સુધી આખી દુકાન પાથરી દીધી અમારી સામે. વેલકમ એઝ અ કિંગ. તમારા ગ્રાહકને રાજા તરીકે તમે આવકાર આપો અને રાજા તરીકે તમે એની સાથે વર્તન કરો એટલે તમારા ધંધામાં ચેન્જ ઓટોમેટિક આવશે. ગ્રાહકને સાચવવાના અને વધારવાના ઉપાયો આપણે થોડું પ્રેઝન્ટેશન દ્વારા એને નિહાળીશું કે માર્કેટની અંદર ધારો કે આપણી પાસે 100 ગ્રાહક છે તો 100 માંથી 200 કેમ થાય અને 100 માંથી 90 ન થઈ જાય એના માટેના 7 ઉપાયો છે. પહેલું છે આઈડેન્ટિફાઈ યોર કસ્ટમર. તમારા ગ્રાહકને ઓળખો કે તમારો ગ્રાહક કોણ છે, તમારા ગ્રાહકનો ધંધો શું છે, તમારા ગ્રાહકની ઉંમર શું છે, તમારા ગ્રાહકની ઇન્કમ શું છે, તમારા ગ્રાહકની જાતિ કઈ છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, તમારા ગ્રાહકને શેમાં રસ છે અને તમારા ગ્રાહકના રહેઠાણનો વિસ્તાર કયો છે એને ઓળખો. જો તમે એ નહીં ઓળખો તો તમારો ધંધો ભાંગવાના ચાન્સ 100% છે. કેમ કે આજે મુંબઈની અંદર આપણે હરિભક્ત છે, એ વરલી વિસ્તારમાં રહે છે. એટલે હમણાં 3 દિવસ પહેલા જ ત્યાં વાસી આવેલા એટલે મેં એની સાથે સહજ વાત થઈ તો મને કે સ્વામી મારી કરિયાણાની દુકાન છે, 16 માણસો છે, દુકાને હું એકલો જ બેસું, માણસો 16 મારા કરતાંય સારા કપડાં હોય, 16 પાસે પર્સનલી આઈડી પ્રૂફ સાથે કમ્પ્લીટ. મેં કીધું એવું તો કેવો તમારો ધંધો કે 16 માણસો આવા ને તમે પાછા સાવ સાદા? તો કે સ્વામી મારી દુકાન છે ને વરલી વિસ્તારમાં છે. વરલી વિસ્તારમાં કોઈ સામાન્ય માણસ રહેતો હોય નહીં, કરોડોપતિ હોય ને એ જ રહે. કોઈ પણ જગ્યાએથી અમારે ફોન આવે એના ઘરે જઈને અમે કરિયાણું પહોંચાડી દઈએ. એના બદલે તમે જો એને ફોનમાં એમ કહી દો ભાઈ લેવું હોય તો દુકાને આવજો બાકી નહીં મળે, તો ત્યાં આવો ધંધો ચાલે? અમુક જગ્યાએ તમે એમ જવાબ આપી શકો પણ તમે કયા વિસ્તારમાં ધંધો કરો છો, ગ્રાહક તમારી પાસે કેવી રીતે આવે છે એને પણ જુઓ. તમારી પાસે સાયકલ લઈને ગ્રાહક આવે અને એને તમે ખૂબ સાચવો ને કાંઈ કામ ન લાગે, પણ જો મર્સિડીઝ લઈને ગ્રાહક આવે અને એની પાસે 5 રૂપિયાની તમે ખોટ ખાવ ને તો એ તમારો 50 રૂપિયાનો ધંધો કરાવીને જાય. તો તમારો ગ્રાહક છે ને ઓળખો. આજે સ્ત્રી આવે છે કે પુરુષ આવે છે, કયો કલર એને ગમશે, નાનો બાળક આવે છે તો એને શું ગમશે, મોટો માણસ આવે છે તો એને શું ગમશે, એ પ્રકારનું થોડુંક તમારા ધંધાનું તમે રિસર્ચ કરો. આઈડેન્ટિફાઈ યોર ગ્રાહક. કેવો ગ્રાહક છે, શું કરે છે, શા માટે આવે છે, જો ઓળખો તો તમારા ધંધામાં તમે ગ્રાહકોને 100% સાચવી શકો, એને સંતોષ આપી શકો. અમે જ એક વખત ખરીદી કરવા માટે ગયેલા તો એને ખબર પડી કે આ સંતો છે ને આવી રીતે આવતા હોય ને સ્વામિનારાયણ ભગવાનના સંતો હોય તો એમની પાસે સંસ્થા પણ વ્યવસ્થિત હોય. અમારે એક પણ વસ્તુ ખરીદવી નહોતી, અમારો મુંબઈનો જ એક્સપિરિયન્સ છે. એક પણ વસ્તુ અમારે ખરીદવી નહોતી તોય એ દુકાનદારે આ ભગવાનના વાઘા, આવા કલરના વાઘા, આવા વર્કવાળા 3 કલાક સુધી આખી દુકાન પાથરી દીધી અમારી સામે. અમે લીધું કાંઈ નહીં પણ એની શું મેન્ટાલિટી હશે એ જોવાની છે. આ તો અમે મન મજબૂત કરીને બેઠા હતા કેમ કે કાંઈ હતું જ નહીં અમારી પાસે. જો આમાં તમે હોય અને તમે કંઈ ખરીદી કરવા ગયા હોય ને તો નક્કી તમે એમાંથી 5-10 હજારની ખરીદી કરીને જ આવો. ગ્રાહક તમારી પાસે આવે છે એને ઓળખો. અમારે 1-2 હરિભક્તો એવા છે કે સ્વામી અમારી દુકાનમાં કયો ગ્રાહક આવે કોઈ પ્રોડક્ટ માંગે ને કે અમારે આ વસ્તુ જોઈએ છે તો અમે એમ ન કહીએ કે આ વસ્તુ નથી. શા માટે જોઈએ છે? પાણી પાયું. શા માટે જોઈએ છે? તો કે મારા મિત્રનો બર્થડે છે ને એને ગિફ્ટ આપવી છે. પછી જો અમારી પાસે વસ્તુ ન હોય ને
તો અમે શું કહીએ? બર્થડેમાં ગિફ્ટ આપવી છે તો હું તમને સારામાં સારી પ્રોડક્ટ બતાવું. એમ કરીને 15 પ્રોડક્ટ બતાવે, ઓલો જે નક્કી કરીને હોય ને ભૂલી જાય. અને એવી બર્થડેની પ્રોડક્ટ બતાવે પણ ખાલી હાથે દુકાનમાંથી પાછો જાય નહીં. આને કહેવાય આઈડેન્ટિફાય યોર કસ્ટમર. શા માટે તમારી પાસે લેવા આવ્યો છે એ તો જરા તપાસ કરો. એને શું જોઈએ છે, એને સંતોષ શેમાં છે, એને ગિફ્ટ આપવામાં સંતોષ છે, એને મનમાં નક્કી કરેલી વસ્તુમાં સંતોષ નથી. એટલે પહેલો ટોપિક છે આઈડેન્ટિફાય યોર કસ્ટમર. પછી બીજો ટોપિક છે વેલકમ એઝ કિંગ. ગ્રાહક છે રાજા છે, તો રાજા તરીકે એને તમારી દુકાનમાં આવકારો. હમણાં તમને ખ્યાલ આવે, આ તો ચૂંટણી છે એટલે દ્રષ્ટાંત થોડુંક આમ લાગે, પણ ધારો કે ભારત દેશના કોઈ પણ પ્રધાનમંત્રી હોય અને તમારી દુકાને આવવાના હોય તો તમે એના માટે કેવી તૈયારી કરો, તમે ઇમેજિન કરો. તમને હમણાં અહીંયાથી સંતો એમ કહે કે આ સેમિનાર પૂરો થાય પછી તમારા ઘરે પધરામણીએ આવવાનું છે, તમે અત્યારે ઊભા થઈને વહી જાઓ. કેમ? તૈયારી કરવી પડે ને. પણ કોઈ ગ્રાહકનો ફોન આવે કે હું કાલ સવારે 10 વાગે તમારી દુકાને આ વસ્તુ લેવા માટે આવવાનો છું, તૈયારી કેટલી? તો દુકાને પડ્યું જ છે ને, લઈ જાજો. નો, કસ્ટમર ઇઝ કિંગ. વેલકમ હી એઝ અ કિંગ. એને કિંગ તરીકે આવકારો. એમાં બે વસ્તુ છે. તમારી દુકાન, તમારું જ્યાં ધંધાનું સ્થળ છે એનું થોડુંક એવી રીતે તમે સજાવટ કરો. આપણે ફૂલડા નથી લગાડવા, પણ એવી રીતનો તમારો કલર મેચ હોય, એવી રીતનું તમે ડોક્ટરના ઓલામાં લાલ પીળા કલર માળો તો ન ચાલે. પણ તમારી કેવી દુકાન છે એ પ્રમાણે એનો કલર સેટ કરો, એ પ્રમાણે એનું સેટિંગ કરો. આજે નાની દુકાનમાં પણ સારું સેટિંગ થઈ શકે છે. અને બીજું કે રાજા આવે છે એવી રીતે તમારું ખુદનું વર્તન સેટ કરો. ખુદનું વર્તન બહુ ઇમ્પોર્ટન્ટ છે ધંધો ચલાવવા માટે. જો તમે જ વિખાયેલા વાળ હોય, તિલક ચાંદલાની વ્યવસ્થા ભૂસાઈ ગઈ હોય, ઇન્સર્ટ બિન્સર્ટ કર્યું ન હોય અને એમને માથે હાથ દઈને બેઠા હોય ને કોઈ ગ્રાહક આવે તો એમ થાય આવડવા જ દુઃખી છે, આપને હું રહે. ગ્રાહકને આવકારો વ્યવસ્થિત. તમારો જો હોલસેલનો બિઝનેસ હોય તો તમે એને ચા પાણી નાસ્તો કરાવો. મને યાદ છે અમે પૂજ્ય રામાનુજ સ્વામી સાથે જતા, અમે તો વિદ્યાર્થી હતા, પણ એ મુસ્લિમ વેપારી હોય એટલો આગ્રહ કરે સંતોને, આપણને એમ થાય કે સ્વામી આની પાસે બધું લઈ જ લેવાના છે. આજે તમારો જો રિટેલનો ધંધો હોય અને જો તમે એને ધારો કે ચા પાણી નાસ્તો ન કરાવી શકતા હોય તો તમે ઠંડુ પાણી પાઓ. ઠંડુ પાણી ને મીઠી વાણી, માણસ થઈ જાય તો એ કરો એમ. ત્યારે બીજો ઉપાય એ છે વેલકમ એઝ અ કિંગ. તમારા ગ્રાહકને રાજા તરીકે તમે આવકાર આપો અને રાજા તરીકે તમે એની સાથે વર્તન કરો એટલે તમારા ધંધામાં ચેન્જ ઓટોમેટિક આવશે. ત્રીજો ઉપાય છે પોઝિશન યોર સેલ્ફ એઝ કસ્ટમર. તમે પોતે ગ્રાહક બનો. બહુ સુંદર એક્ઝામ્પલથી આપણે સમજીએ. તમે જે વસ્તુ વેચતા હોય એની તમે મનમાં ધારણા કરો અને માર્કેટમાં નીકળો કે મારે આ વસ્તુ લેવી છે. તમને ટોપ 10 જે યાદી થાય એમાં તમારી ને તમારી દુકાનનું નામ આવે છે. તમારે જ વસ્તુ લેવી છે અને તમે જે લાઈનમાં નીકળો બજારમાં 10 પ્રકારની દુકાનો હોય એ વસ્તુની, તમને એમ થાય છે કે હું આ દુકાનમાં જાઉં અને એ દુકાન તમારી જ હોય એવી પોસિબિલિટી કેટલી? કેમ કે ગ્રાહકને તો ખબર નથી. તો પોઝિશન યોર સેલ્ફ એઝ કસ્ટમર. તમે કસ્ટમર બનો એટલે તમને ખ્યાલ આવશે કે ગ્રાહક શું જોઈને આવે છે, કેવું જોઈને આવે છે, કેવા બોર્ડથી આવે છે અને કેવી માન્યતાથી આવે છે. ગ્રાહકને જે કાંઈ તકલીફો થાય છે એ તમને ખુદને એ તકલીફ થાય છે, એવી મુશ્કેલી અનુભવો એટલે ગ્રાહકના પ્રશ્નનું ઓટોમેટિક સોલ્યુશન થશે. અને ઇંગ્લિશમાં બહુ સુંદર કહેવત છે, પુટ યોર સેલ્ફ ઇન યોર કસ્ટમર્સ શૂઝ. અને આનો ગુજરાતી અને સાવ સાદી કાઠિયાવાડી ભાષામાં કહેવાય, જેણે જોડા પહેર્યા હોય એને જ ખબર પડે કે કેટલા ડંખે છે. એમ તમે ગ્રાહક બનો પોતે, એટલે તમને ખ્યાલ આવશે કે આ ગ્રાહકની શું જરૂરિયાત છે અને કેવી જરૂરિયાત છે. જય સ્વામિનારાયણ.